ઉલ્લેખનીય છે કે અગાઉ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામને લઈને શરૂઆતથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં નવી મહાનગરપાલિકા જાહેર કરી છે, જેમાં વઢવાણ અસ્મિતા મંચના સભ્યો દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામમાં વઢવાણનો સમાવેશ કરી વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી, જેને લઈને અસ્મિતા મંચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજીને આ નામ સામે વિરોધ કરી રહ્યા છે અને અસ્મિતા મંચના સભ્યો તેમજ વઢવાણના રહીશો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામને લઈને ભારે વિરોધ હાલતો જોવા મળ્યો છે। વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જ્યારે ડિક્લેર કરવામાં આવી છે ત્યારે તેની અંદર વઢવાણને જોઈન્ટ કરવામાં આવે, સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે, કારણ કે વર્ષોથી પૌરાણિક વઢવાણ જે એક સમયે વઢવાણ મુખ્ય સ્ટેટ હતું એની અંદર સુરેન્દ્રનગર ઊભું અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારે આજની તારીખે પણ 7/12ના જે કંઈ દાખલા કહેવાય વઢવાણની અંદર નીકળે છે। સરકારી કામકાજનું મેઇન જે કામકાજ 7/12ના દાખલાનું એનું બધું વઢવાણની અંદર રહે છે। પ્રભુ મહાવીર સ્વામીના પગલાં ત્યાં ઐતિહાસિક આવેલા છે, એટલે વઢવાણવાસીઓની નમ્ર વિનંતી છે કે ભાઈ તુરંતને તુરંત અને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે। વઢવાણ જૂનું પ્રાચીન નગરી છે। વઢવાણના રાજવી જોરાવરસિંહજીના પુત્ર સુરેન્દ્રસિંહના નામ ઉપરથી સુરેન્દ્રનગર શહેર વસેલું છે। વસ્યું તે બરાબર છે। અત્યારની આ લોકશાહીમાં ગુજરાતની સરકારે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા નામ જાહેર કરે એવી અમારી વઢવાણવાસીઓની માંગણી છે, જેથી સુરેન્દ્રનગર એક નામ જાહેર કર્યું છે એમાં અમારા વઢવાણવાસીઓનો ખૂબ ઉગ્ર વિરોધ છે અને આ સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકા નામ નહીં રાખે, નામકરણ નહીં કરે તો વઢવાણમાં ઉગ્ર આંદોલન થશે, ચક્કાજામ થશે। એટલે ગુજરાત સરકારને અમારી ખાસ વિનંતી છે કે વઢવાણ છે તો વઢવાણને મહાનગરપાલિકા સુરેન્દ્રનગરમાં જોઈન્ટ કરો, વઢવાણનું અસ્તિત્વ ટકી રહે, નકર વઢવાણને કોઈ ઓળખશે નહીં। અમારી આવી લાગણી અને માંગણીને અરજી છે, માટે તમે ગુજરાત સરકારને વિનંતી છે કે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાનું નામાંકન રાખો। આજે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારી રજૂઆત કરેલ કે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કરવામાં આવે, પણ ગુજરાત સરકાર દ્વારા એક મહાનગરપાલિકા જાહેર કરે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, ત્યારે વઢવાણવાસીઓ અમે આજે નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે ભાઈ સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા કરવામાં આવે। જો સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વઢવાણની જનતા રોડ રસ્તા ઉપર આવી જશે, વઢવાણ બંધ પાડવામાં આવશે, રેલી કરવામાં આવશે અને ટ્રાફિક જામ કરવા પણ આવશે જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો।